ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સન્માન દિવસની ઉજવણી કરાઈ હતી। જો કે આ મહિલા સન્માન કાર્યક્રમમાં અગાઉ બેસ્ટ શિક્ષિકાનું 5 વખત એવોર્ડ મેળવનાર શિક્ષિકાનું અપમાન કરાતા વિવાદે જોર પકડ્યું છે। ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત મહિલા સન્માન કાર્યક્રમમાં વરાછા વિસ્તારની રામકૃષ્ણ વિદ્યાલયમાં અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને 5 વખત બેસ્ટ શિક્ષકનો એવોર્ડ જીતનાર ચંદ્રિકાબેન માકડિયાને પણ સન્માન કરવા બોલાવ્યા હતા। જો કે આ કાર્યક્રમમાં ચંદ્રિકાબેન ખુરશી પરથી ઊભા થયા કે આમનું નામ સન્માનમાં નથી તેમ કહી બેસાડી દીધા હતા, જેને કારણે વિવાદ ઊભો થયો છે। અને આ અંગે શિક્ષિકા ચંદ્રિકાબેને કહ્યું હતું કે અગાઉ તેમણે 5 વખત બેસ્ટ શિક્ષિકાનો એવોર્ડ જીત્યો છે અને 1 વર્ષ પહેલાં જ તેઓએ નોકરીમાંથી રાજીનામું આપી સમાજ સેવાની શરૂઆત કરી છે અને 1.5 માસ પહેલાં જ ભાજપમાં જોડાયા છે અને હાલમાં તેઓ ગાંધીનગર ખાતે વાંસોત્સવમાં હાજર હતા। ત્યારે તેમને વોર્ડ નંબર 20ના પ્રમુખ મનીષા ચાંગલા અને શહેર મહિલા ભાજપના પ્રમુખે ફોન કરી તમારું સન્માન કરવાનું છે તેમ કહી બોલાવતા તેઓ કાર્યક્રમ પડતો મૂકી તાબડતોબ સુરત આવ્યા હતા। જો કે તેમ છતાં તેઓનું સન્માન કર્યું ન હતું। જો કે તેઓ કહે છે કે ભલે મારું સન્માન ન કર્યું પરંતુ અપમાન તો કરવું ન જોઈતો હતો। મને આગળ બેસ્ટ ટીચરના 5 એવોર્ડ મળેલા છે, એટલી મેરાથોનની ટ્રોફીઓ મળેલી છે, એટલા સન્માનપત્રો મળેલા છે સમાજમાંથી, એટલા અભિપ્રાયો મળેલા છે। અને ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ હતો એમાં એના પ્રમુખનો ફોન આવ્યો કે તમારું સન્માન છે। હું તો પેલું વસંત ઉત્સવ ગાંધીનગર ચાલતો હતો હમણાં 10 દિવસ ત્યાં મેં સ્ટોલ કર્યો હતો, એમાં એક દિવસના 10-10 હજારની તો કમાણી હતી। તો એ લોકો કે તમારું સન્માન છે ને તો તમે આવી જાઓ। મેં કીધું હજુ 2 દિવસ તો બાકી છે, હું નહીં આવી શકું। તો કે આવી જા ને કે સન્માનમાં ફાઇલ ગઈ છે એ કે તારી। તો અહીંથી ફાઇલ મૂકી પછી સવારે બધાને ત્યાં બોલાવીને કાર્યક્રમ ચાલુ થયો, નામ સુધી બોલ્યા કે માકડિયા ચંદ્રિકાબેન। તો પછી એ કે એનું સન્માન તો નથી કરવાનું બધાની વચ્ચે, એવું દર્શિનીબેન કોઠિયા અને 17, 18, 19, 20 નંબરના બધા કોર્પોરેટરો હાજર હતા, બધા પ્રમુખો હાજર હતા, મહામંત્રીઓ હાજર હતા। પછી મારા આમંત્રિત મારું સન્માન હતું એટલે મારા આમંત્રિત મહેમાનો મેં કેટલા બોલાવ્યા હતા। મારો એની પહેલાં એવોર્ડ મળ્યો તો બધાને બોલાવતી હતી, આમાં એ કે તારા જે હોય ને એને બધાને બોલાવી લેજો એમ। અને પછી ના પાડવામાં આવી તો એટલું બધું મને તો ખરાબ, એના કરતાં ના મને કીધું હોત ને છાનું મને બોલાવીને કે તમને નથી દેવાનો તો મને કાંઈ બહુ પ્રોબ્લેમ નહોતો, પણ મારું જે અપમાન બધાની વચ્ચે થયું ને અતિશય એ મને બહુ દુઃખ થયું એનું કે આ ખરેખર નારીનું સન્માન છે કે અપમાન આ કરવા નીકળ્યા છે કે તો કે નારીનું સન્માન। નારા એટલા બોલતા 2 કલાક સુધી નારા બોલ્યા ને કે નારીનું સન્માન થવું જોઈએ, નારી એટલે મહાન છે, નારી એટલે આ છે, નારી એટલે તે છે। અને નથી મારે કાંઈ હોદ્દો જોતો કે નથી એ લોકોનું કાંઈ મારે જોતું, સન્માન માટે મને બોલાવીને જે મને અપમાન કર્યું છે ને એ મને બહુ ખરાબ લાગ્યું છે કે આવું કદાચ આજે મારી ઉપર થયું કાલે બીજા ઉપર આવું કરે। હાલમાં ભાજપમાં મહિલા સન્માન કાર્યક્રમમાં ભાજપની મહિલા કાર્યકરોમાં અંદરો-અંદર ફૂટફાટ નજરે પડી રહી છે। ત્યારે લોકસભાની ચૂંટણીના સમયે આ વિખવાદ વધુ ન વકરે તે માટે મોભીઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।